સાધકના હૃદયમાં કોઈ સંજોગવશાત વૈરાગ્ય ઉદય થયો તો પણ જિંદગીભર નભવો એના કરતાં પણ દુર્લભ છે. વૈરાગ્યના નામે તો કેટલાય નીકળી પડે છે, પણ બધા પાર ઉતરતા નથી. ગીતામાં ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. સ્વામી કહે છે, તેમાં વિઘ્ન ઘણા છે. વૈરાગી પોતે અસાવધાન હોય પણ વિઘ્નો ક્યારેય ગાફલ રહેતા નથી. તે તો તાકીને તૈયાર બેઠા છે. તે તો તકની વાટ જોઈને બેઠા હોય છે. જો વૈરાગ્ય થોડો ઢીલો પડે તો ડોકા કાઢીને જ ઊભા છે. ઘડી વારમાં ધમરોળી નાખે છે. સ્વામી કહે છે, માન મોટાઈ ઈચ્છે મારવા. વૈરાગ્યને અને ભોગને જેમ વેર હોય છે તેમ વૈરાગ્યને અને માન મોટાઈને વેર વિરોધ હોતો નથી. પેલા શું કરવા લીધા? ભોગ કરતા માન મોટાઈ એ મોટું વિઘન છે વૈરાગ્યને. પેલા શું કરવા લીધા? એને નેચરલ વિરોધ નથી, એને સહજ વિરોધ નથી. વૈરાગ્યને એને ખુલ્લો વિરોધ નથી. ભોગને વૈરાગ્યને ખુલ્લો વિરોધ છે. કોઈક વૈરાગી હોય અને એમ પથારો ભોગનો કરીને બેઠો હોય જમવા માટે, એટલે ઘણી વખત આ બધા હોય ને કે સ્વામીને તો પથારો જોઈએ ને, એટલે પથારો કરે તો આપણે ક્યારેક વિરોધ કરતા હોય છે, કારણ કે વૈરાગ દેખાય નહીં. પથારો કર્યો ને વૈરાગ આપણે દેખાડવો હોતે છે ને જોઈ હોતી, એટલે આ બધા પથારો કરીને બે. એટલે ભોગનો પથારો હોય તો વૈરાગ એને વૈરાગી કોઈ કે એમ કે નહીં. એવો માન્ય અરે વિરોધ નથી વૈરાગીને. વૈરાગીને માન મળે કે ન મળે, અને તો એને કોઈ વૈરાગી ન કે એવું બને. કોકને બહુ માન મળે, હાર પહેરાવે તો હાર પહેરે એટલે બીજા બધા એમ કહી દે કે આને વૈરાગ નથી. તો ખરા કેવો વૈરાગ, એટલે નિષ્ફળ પેલા ગણાવ્યા. એક્સેપ્ટ કરે એટલે યોગ્ય હોય, પણ તોય એને એટલો બધો વિરોધ નથી. એટલે માન આવે ત્યારે કાં માન લેવું ને કાં વૈરાગ રાખવો, એમ બેમાંથી. વૈરાગ્યને અને ભોગને જેમ વેર હોય છે તેમ વૈરાગ્યને અને માન મોટાઈને વેર વિરોધ હોતો નથી. ક્યારેક ક્યારેક બંનેને ખાસી મિત્રતા થઈ જતી હોય છે. બેયને વૈરાગી બે કોઈ અને માન મોટાઈ હોતી લેતો જાય. એટલું વૈરાગને સીધો વિરોધ માન મોટાઈ હારે નથી, અને માન મોટાઈ આવે એટલે એને વૈરાગ હારે વિરોધ. વૈરાગને વિરોધ નથી, માન મોટાઈને વિરોધ છે. માન મોટાઈ આવે એટલે વૈરાગ રહેવા દે નહીં. તો ક્યારેક ક્યારેક વૈરાગ અકલમઠો હોય, એટલે વૈરાગ તો ન હોય અકલમઠો, પણ વૈરાગી અકલમઠો હોય એટલે બે વાના કરે. વૈરાગને તો અકલનો સવાલ નથી, એનાથી એક જ બે નક્કી કરીને બેઠો હોય. પણ વૈરાગી ક્યારેક અકલમઠા હોય, એટલે વૈરાગ હોય તો અકલમઠાઈ આવી જાય. એવું કેમ થાય છે? વૈરાગ્ય અને ભોગને જેમ વેર હોય છે તેમ વૈરાગ્યને અને માન મોટાઈને વેર વિરોધ હોતો નથી. એટલો બધો ઓપન વિરોધ નથી. હોય ખરો, માન મોટાઈ ને વૈરાગ હારે વિરોધ છે, વૈરાગ ને માન મોટાઈ હારે વિરોધ નથી. એટલે માન મોટાઈ આવે એટલે વૈરાગ ને રહેવા દે નહીં, પણ તોય વૈરાગ ને એમ સમજે કે આપણે રહી જ છીએ. તો ગ્રહસ્થ હોય અને દાદા થાય એટલે પછી એમ છેલ્લે ઠેઠ ડેલી પાસે ખાટલો મૂકે તો દાદા શું માને
કે ઘર તો મારું જ છે ને, પણ બોલે ઘરવા નહોતી ક્યારે, એને ઘરમાં કરવા દે નહીં, ખાલી ડેલીથી બરાબર વિયો જવાનું. એટલે માન મોટા આવે એટલે એમ માને, વૈરાગ એમ માને કે ડેલી હું સાચું છું તો ઘર તો મારું જ કહેવાય. પણ ઓલા ઘરે ગયા હોય અંદર માન મોટાય એટલે રહેવા દે નહીં વૈરાગને. વૈરાગ્યને અને ભોગને જેમ વેર હોય છે તેમ વૈરાગ્યને અને માન મોટાઈને વેર વિરોધ હોતો નથી. ક્યારેક ક્યારેક બંનેને ખાસી મિત્રતા થઈ જતી હોય છે. માન મોટાઈ વૈરાગ્યના મિત્ર થઈને સાધકના હૃદયમાં આવે છે. વૈરાગ્યને યોગ્ય કરીને પ્રથમ માન મળવા લાગે છે અને તેનો જ્યારે સ્વાદ આવી જાય છે પછી સાધકને વૈરાગ્યમાં રસ રહેતો નથી. સાધક હોય અને એને વૈરાગ આવે અને માન મોટાઈ મળવા, તો માન મોટાઈમાં વધારે રસ પડે કે વૈરાગમાં વધારે રસ પડે? હે, માન મોટાઈમાં જ રસ પડે. સાધક હોય તોય. તો તમે શું સાધક છો કે વિશુદ્ધ સ્વામીજી? એ તો વિશુદ્ધ છે ને, એટલે પછી બહુ બોસિઝમનો કઈ રહસ્ય ને હોય નહીં. વૈરાગી સાધકને વૈરાગને મારવા છે. સાધકને તો કઈ, સાધક તો મરે એવો હોય નહીં, પણ વૈરાગ મરી જાય. સાધક જીવતો હોય ને વૈરાગ મરે કે ન મરે? એ કોને માર્યો હોય? માન મોટે. ઓલો તો હજી જીવતો હોય. આપણે વૈરાગ મરી ગયો હોય તો આપણે જીવીએ કે મરી જાય? હે, માન મોટાઈ વૈરાગ્યના મિત્ર થઈને સાધકના હૃદયમાં આવે છે. વૈરાગ્યને યોગ્ય કરીને પ્રથમ માન મળવા લાગે છે અને તેનો જ્યારે સ્વાદ આવી જાય છે પછી સાધકને વૈરાગ્યમાં રસ રહેતો નથી. એકલા માનમાં જ રસ રહે. પેલા સાધના કરીને ગુણો મેળવે, સ્કિલથી હોતી માન મળે. વૈરાગ્ય એક જાતની સ્કિલ જ છે, સદગુણ છે, એનાથી માન મળે. એટલે પછી બે ભેળું થાય. એટલે પછી બે ભેળું કે બે શું કરવા આપણે? એમ સાધક એમ વિચારે કે આપણે બેયને શું કરવા છે? એક હોય હારો રહવાળો જે હોય રાખી, તમને જમવા બેઠા હો અને એકદમ ફેવરાઇટ આઈટમ આવી હોય તો પછી બીજી કોઈક પર ફેવરાઇટ ન હોય ને બીજી પરાયણી પીરસે તો શું ચિંતા થાય કે ઓલી જે ફેવરાઇટ છે એ ઓછી એક્સેપ્ટ થાય. એટલે એની અમુકના વડકું ભરે કે એક ફેવરાઇટ વાળી આઈટમ દે ને એમ. એટલે બે વાના હોય તો ફેવરાઇટ વાળી કઈ હોય? માન મોટે ફેવરાઇટ એ જ હોય કે બીજી હોય? કઈ હોય? વિશુદ્ધ સામે એવું કે એ જ હોય કે બીજી હોય? ભાઈ સદગુણ સાહેબ એવું કહો તમે? હે, એ આ પાડે તો બધું આ જ હોય લગભગ. સદગુણ સામે આ પાડે તો વેલિડ થઈ ગયું. વૈરાગ્યને યોગ્ય કરીને પ્રથમ માન મળવા લાગે છે અને તેનો જ્યારે સ્વાદ આવી જાય છે પછી સાધકને વૈરાગ્યમાં રસ રહેતો નથી. વૈરાગ્ય સાવ લુખો લાગવા લાગે છે. અને તમે તો પહેલેથી લુખો જ હોય અને માન છે એ તો કઈ થોડું લુખું હોય, એ તો એકદમ રસથી નીતરતું હોય. વૈરાગ્ય સાવ લુખો લાગવા લાગે છે પણ માન મોટાઈ મેળવવા તોય તેને ઉપરથી રાખવો પડે છે. પછી હાવ જવા ન દે. શું કરવા જવા ન દે? માન મોટાઈ એને આધાર માન મળતું હોય એટલે માનને માટે એને રાખવો, ઉપરથી દેખાવ રાખવો પડે તો ઓલું માન મેળે રાખે. કેટલી બધી વિટમણા છે. જાગૃતિ એટલા માટે રાખવાની. નિષ્કુળાન સ્વામી કીધું કે જાગૃતિ રાખવાની.
વિઘન બહુ છે. જેને સાચવવો હોય એને, નો સાચવવો હોય એને વાંધો નથી. એકાદો ગમે તે રહ પકડી લે એટલે એને વાંધો નહીં. વૈરાગ નો નો જ કહેવાય ને, કે કહેવાય? હે, નો જ કહેવાય ને. વૈરાગ કોને કહેવાય? હા, તો પછી માન મોટાઈ છે એ ભગવાન સિવાય થયું બીજું કઈ, એટલે નો જ કહેવાય. વૈરાગ્યને યોગ્ય કરીને પ્રથમ માન મળવા લાગે છે અને તેનો જ્યારે સ્વાદ આવી જાય છે પછી સાધકને વૈરાગ્યમાં રસ રહેતો નથી. વૈરાગ્ય સાવ લુખો લાગવા લાગે છે. પણ માન મોટાઈ મેળવવા તોય તેને ઉપર ઉપરથી રાખવો પડે છે. પછી એવો વૈરાગ્ય તે મુમુક્ષુને મુક્ત થવામાં મદદ ન કરી શકે. જેવા ધન અને નારી બાંધનારા છે તેવા જ માન મોટાઈ બાંધનારા છે. ધન નારી તો વૈરાગ્ય ઉદય થયા પહેલાં બાંધનારા હતા. ઉદય થયા પછી તો તેનું બંધન દૂર થઈ જાય છે. એટલે એ નીચી ક્વોલિટીનું બંધન કહેવાય, આ ઊંચી ક્વોલિટીનું બંધન કહેવાય. ઓલા તો વૈરાગ નહોતો તો બાંધતા હતા ને. વૈરાગ ઉજો થયો એટલે એક કટકા કરી નાખ્યા બધાના, થોડી વીખી નાખ્યું અને વી આવ્યો. અને હવે તો વૈરાગ હોય તોય બાંધે છે. એટલે એને કરતા ઊંચી ક્વોલિટીનું બંધન કહેવાય. ધન નારી તો વૈરાગ્ય ઉદય થયા પહેલાં બાંધનારા હતા. ઉદય થયા પછી તો તેનું બંધન દૂર થઈ જાય છે. પણ પછી માન મોટાઈને તો વૈરાગ્ય જ લાવે છે. તે પણ લઈ આવ્યો હોય. પણ પછી માન મોટાઈને તો વૈરાગ્ય જ લાવે છે. તે પણ મિત્ર ભાવથી લાવે છે. તે ક્યાંથી છૂટે? એકલા એકલા કઈ કામ કરવાની મજા નથી આવતી. તું હોતે આવ્યું ને, એકલા એકલા કામ કરવાની મજા આવે, માન ન મળે તો. હે, એટલે કે તું હોતે આવ્યું ને એવો વૈરાગ લઈ આવે છે, મિત્ર જાણે. પણ પછી માન મોટાઈને તો વૈરાગ્ય જ લાવે છે. તે પણ મિત્ર ભાવથી લાવે છે. તે ક્યાંથી છૂટે? માટે તે તો છુપા વેરી છે, મીઠું ઝેર છે. સાધકને મારવા ઈચ્છે છે, અર્થાત સારી રીતે બાંધવા ઈચ્છે છે. તેનાથી સાધકે જાગૃત રહેવું, તેને ઓળખતા શીખવું